જય શ્રી ગણેશ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી, આપ સૌને આવકારું છું. આજે આપણે જાણીએ બુધવાર 11 માર્ચ 2026નું દૈનિક રાશિફળ. ગ્રહોની સ્થિતિ પ્રમાણે આજે કઈ રાશિના જાતકોને લાભ મળશે, કોને સાવધ રહેવું પડશે અને કઈ રાશિને દિવસે શુભ બનાવી શકાય તેની વિગતવાર માહિતી આપણે મેળવશું. તો ચાલો શરૂ કરીએ મેષ રાશિથી મીન રાશિ સુધીની 12 રાશિઓનું આજનું રાશિ ભવિષ્યફળ. મેષ રાશિ, આજે તમારો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે. લાંબા સમયથી અટકેલા કામો આજે પૂર્ણ થવાની શક્યતા રહેલી છે. કામકાજમાં સિનિયરોનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારી મિત્રો માટે નવા કરાર અથવા સોદા થઈ શકે છે. આર્થિક રીતે પણ દિવસ સારો રહેશે. અચાનક નાણાકીય લાભ મળવાની શક્યતા છે. પરિવાર સાથે આનંદભર્યો સમય પસાર થશે, પરંતુ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. વૃષભ રાશિ, વૃષભ રાશિના જાતકો માટે આજે તમારા માટે ધીરજ રાખવાનો દિવસ રહેલો છે. કામકાજમાં થોડી ધીમી ગતિ રહેશે, પરંતુ અંતે પરિણામ અનુકૂળ મળશે. ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. આર્થિક બાબતોમાં વિચારીને નિર્ણય લેવો. અનાવશ્યક ખર્ચથી બચવું સારું. પરિવારના સભ્યો સાથે સારા સંબંધો રહેશે. આજે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ વધશે. મિથુન રાશિ, મિથુન રાશિના જાતકો માટે આજે તમારા માટે નવી તકનો દિવસ બની શકે છે. કારકિર્દીમાં પ્રગતિના માટે સારા સંકેતો છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા રહેલી છે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કર્ક રાશિ, કર્ક રાશિના જાતકો માટે આજે તમારો દિવસ પરિવાર માટે સમર્પિત રહેશે. ઘરેલું વાતાવરણ આનંદમય રહેશે. કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. નોકરી કરતા લોકો માટે નવા અવસર મળશે. વેપારી મિત્રો માટે નફાનો સમય છે, પરંતુ કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો. સિંહ રાશિ, સિંહ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ વધશે અને નવા કાર્ય શરૂ કરવા માટે યોગ્ય દિવસ રહેલો છે. સમાજમાં માન સન્માન વધશે. કામકાજમાં સફળતા મળશે. તમારા પ્રયત્નોનું ફળ મળવાનું શરૂ થશે, પરંતુ અહંકારથી ખાસ દૂર રહેવું અને અન્ય લોકોની સલાહ પણ સાંભળવી. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો માટે આજે તમારો દિવસ વ્યસ્ત રહી શકે છે. ઘણા કામ એકસાથે આવવાના કારણે થોડું તણાવ અનુભવી શકો છો, પરંતુ તમારા આયોજન અને મહેનતથી તમામ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. તુલા રાશિ, તુલા રાશિના જાતકો માટે આજે ભાગ્ય તમારો સાથ આપશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે જોવા મળશે. નાણાકીય લાભના સંકેતો છે, પરંતુ સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી લેવી. નિયમિત વ્યાયામ અને યોગ આહાર મહત્વપૂર્ણ રહેશે. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારા માટે આત્મચિંતનનો દિવસ બની શકે છે. જીવનના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. કામકાજમાં ધીમે ધીમે પ્રગતિ થશે. સહકર્મીઓ સાથે સહકાર રાખવો જરૂરી છે. પરિવારમાં કોઈ વડીલની સલાહ લાભદાયી સાબિત થશે. ધન રાશિ, ધન રાશિના જાતકો માટે આજે તમારો દિવસ ઉત્સાહપૂર્ણ રહેશે. નવા કાર્ય શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. વિદ્યાર્થી મિત્રો માટે સફળતાના સંકેતો બની રહ્યા છે. પ્રવાસના યોગ બની શકે છે, પરંતુ ખર્ચ ઉપર નિયંત્રણ ખાસ રાખવું ખૂબ જ જરૂરી છે. મકર રાશિ, આજે મહેનતનું ફળ મળવાનું શરૂ થશે. કારકિર્દીમાં પ્રગતિના સારા સંકેતો રહેલા છે. આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. કુંભ રાશિ,
કુંભ રાશિના જાતકો માટે આજે નવી વિચારો અને યોજનાઓ માટે ઉત્તમ દિવસ રહેલો છે. વ્યવસાયમાં નવી દિશા મળી શકે છે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે, પરંતુ આરોગ્ય બાબતે ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજે તમારો દિવસ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ લાવશે. મનમાં શાંતિ અનુભવશો. કામકાજમાં ધીમે ધીમે સફળતા મળશે. પરિવારમાં ખુશીના પળો આવશે અને કોઈ શુભ કાર્યની શરૂઆત થઈ શકે છે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 11 માર્ચ 2026 બુધવારનું દૈનિક રાશિફળ. જો આપને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને શેર પણ કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવતીકાલે નવા રાશિફળ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં.